EFT શું છે, EFT કઈ રીતે કરી શકાય, and I want you to practice this every single day. Okay, so see, understand, to release the emotion આપણી પાસે ઘણી બધી અલગ અલગ ટેકનિક છે. એક છે બર્નિંગ બોલ. ઓકે, જ્યાં આપણે ઇમોશન્સને, તમારા જે પણ વિચારો છે, ઇમોશન્સ છે, તમારી લિમિટિંગ બિલીફ છે, એને પેપર પર રાખીએ છીએ અને નાના નાના ટુકડા કરીને એને ફ્લશ કરીએ છીએ અથવા તો બર્ન કરીએ છીએ. સેકન્ડ, જે એમ કે ફાસ્ટ ટ્રેકમાં ફોરમે તમને શીખવાડ છે, કોલ પીવીટી. શીટ 1 માં તમે બધી જ નેગેટિવ વસ્તુઓ લખો, શીટ 2 માં એનું રિવર્સ કરો અને શીટ 1 ને તમે ફાડીને ફેંકી દો. થર્ડ, ઇમોશન રિલીઝ કરવા માટે છે હોઓપોનોપોનો હીલિંગ, જ્યાં તમે 100% કોઈ પણ વસ્તુની જવાબદારી લો, તમારા પ્રોબ્લેમની, તમારી સિચ્યુએશનની, તમારી લાઈફની, અને આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ, આ 4 વસ્તુને તમે રિપીટ કરી શકો. આજે આપણે શીખવાના છીએ અનધર પાવરફુલ થિંગ વિચ ઇઝ કોલ્ડ EFT, ઇમોશનલ ફ્રીડમ ટેકનિક. સો હવે એક્ઝેક્ટલી જ્યારે આપણે કોઈ પણ નેગેટિવ ઇમોશન ફીલ કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં શું થાય છે? ઓકે, કેન એનીબડી ટેલ મી ઇન ધ ચેટ બોક્સ? એક્ઝેક્ટલી કોઈ પણ વસ્તુમાં આપણે નેગેટિવ ફીલ કરીએ છીએ, આપણા શરીરમાં શું થાય છે? વોટ હેપન્સ ઇનસાઇડ યોર બોડી? આપણને પેઇન ફીલ થાય છે, ગુસ્સો થાય છે. સો કોઈ પણ વસ્તુ તમે નક્કી કરો, નેગેટિવ ઇમોશન છે, લિમિટિંગ બિલીફ છે, કોઈ પણ વસ્તુ છે, એની અસર તમારા શરીર પર શું થાય છે? સો વેરી સિમ્પલ, કે તમારી જે નર્વ જે છે ને બ્લોક થવા માંડે છે, કારણ કે એનામાં ટેન્શન આવે છે, અને ત્યાં નર્વ બ્લોક થાય એટલે અલગ અલગ જગ્યાએ તમને શરીરમાં દુખાવાઓ ચાલુ થાય છે, પેઇન ફીલ થવાનું ચાલુ થાય છે. ઓકે, અને મોટા ભાગે આ બધી વસ્તુની અસર તમારા બ્લડ સર્ક્યુલેશનમાં, તમારા ઓક્સિજન લેવલમાં, આ બધી જ જગ્યાએ થતી હોય છે. ઓકે, અને એટલા માટે પછી અલગ અલગ ટાઈપના પ્રોબ્લેમ સિચ્યુએશન થતી હોય છે. સો ઘણી વખત ઘણા લોકોને લાગે કે મને થોડું કન્જેશન જેવું લાગે છે ચેસ્ટમાં, વારી વારી લાગે છે. ઇટ્સ બીકોઝ તમે બહુ ઘણા બધા ઇમોશન કેરી કરીને ચાલો છો. બહુ નેગેટિવિટી જે છે તમારી આજુબાજુ, કે તમે તમારી લાઈફમાં ઘણી બધી ઘટનાઓ થઈ ગઈ છે પણ તમે એને પકડીને ચાલો છો. ઓકે, અને એની બધી જ અસર તમારા શરીર પર થાય છે. એના સિવાય ઘણી વખત ઇનડાઇજેશન, તમે ખાવાનું પચતું ન હોય એવું તમને લાગે છે. These all are symptoms કે ઘણી બધી વસ્તુ તમે કેરી કરીને ચાલો છો. સો EFT is a very powerful technique જેની મદદથી તમે તમારા ઇમોશન્સને રિલીઝ કરી શકો છો. Now, it's a very simple, powerful technique, અને it's a very popular scientific technique જ્યાં આપણા શરીરમાં મેરિડિયન પોઈન્ટ્સ હોય છે. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ મેરિડિયન પોઈન્ટ્સ. આ જે છે હાડકું, એને મેરિડિયન પોઈન્ટ્સ કહેવાય. પછી આ સેન્ટરમાં જે છે એને કહેવાય મેરિડિયન પોઈન્ટ્સ. આને કહેવાય મેરિડિયન પોઈન્ટ્સ. મેરિડિયન પોઈન્ટ્સ આ બધા છે ને એને મેરિડિયન પોઈન્ટ્સ કહેવામાં આવે છે. જ્યાં તમે ટેપ કરો ને એટલે તમારી નેગેટિવ એનર્જી રિલીઝ થાય છે. ઓકે, સો આઈ ઓલવેઝ ગીવ ધીસ એક્ઝામ્પલ. નોર્મલી આપણા ઘરે ધારો કે સિંકમાં કોઈ કચરો ફસાઈ ગયો હોય, બાથરૂમના સિંકમાં અથવા તો રસોડાના સિંકમાં, તો આપણે શું કરીએ છીએ? ડ્રેનેક્સ કરીને પાવડર આવીએ છીએ, એ નાખીએ છીએ, પાણી ચાલુ કરીએ છીએ, અને ઘણી વખત પાઇપને ટક 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 કરીને પછાડીએ છીએ એટલે ફર કરતો બધો જ કચરો નીકળી જાય છે. સિમિલરલી આપણે પણ અહીંયા શું કરીએ છીએ? આપણે આપણા એનર્જી મેરિડિયન પોઈન્ટ્સને ટેપ કરીએ છીએ, એટલા માટે એને ટેપિંગ ટેકનિક પણ કહેવામાં આવે છે. ઓકે, ઓલ ઓફ યુ ક્લિયર સો ફાર? ટાઈપ C for clear. So let's do this one thing. આજે આપણે કરીએ છીએ. સો EFT તમે કોઈ પણ નાની મોટી બધી વસ્તુ માટે કરી શકો છો. ઓકે, સો નાઉ લેટ્સ ટોક અબાઉટ ગિલ્ટ. ઓકે, તમારામાંથી, કારણ કે ઘણા લોકોનું વચમાં લાસ્ટમાં મેં જોયું એટલા માટે આવ્યું. તો ગિલ્ટ, હાઉ મેની ઓફ યુ થિંક કે ભૂતકાળમાં કોઈ ઘટના બનેલી છે અને એનું ગિલ્ટ તમે હજી પણ કેરી કરીને ચાલો છો, હજી પણ એ દુખાવો લઈને ચાલો છો? ટાઈપ મી. How many of you think that you are carrying that guilt inside you? Okay. Now, first of all, let's identify. તમે તમારી આંખો બંધ કરી શકો છો.
અને એક્ઝેક્ટલી એ કઈ ઘટના છે ભૂતકાળની જે તમને વારંવાર પરેશાન કરે છે. તમને કોઈ રિજેક્શન કર્યું, તમને કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ કંઈ કીધું, અથવા તમારાથી કોઈને કંઈ બોલાઈ ગયું, કોઈ ઘરમાં બહુ ઝઘડો થયો, કોઈને હાનિ પહોંચી, કોઈને હર્ટ થયું, એવી કોઈ પણ ઘટના યાદ કરો ભૂતકાળની જે તમારી અંદર જેણે બહુ જ તમારી અંદર અસર છોડી છે, બહુ જ તમને પેઇન ફીલ કરાવેલું છે. ક્લોઝ યોર આઈઝ અને એક્ઝેક્ટલી ઘટના યાદ કરવાની ટ્રાય કરો. અને જ્યારે તમે ઘટનાને યાદ કરવાની ટ્રાય કરો છો, આઈ વોન્ટ યુ ટુ ગેટ ઓલ ધ પિક્ચર્સ. એક્ઝેક્ટલી જેવી રીતે તમે ચિત્ર જોતા હો, એ ઘટના તમારી સામે બની રહી હોય એવી રીતના તમે જોઈ રહ્યા છો. એનો અવાજ પણ તમને સંભળાઈ રહ્યો છે. અને એક્ઝેક્ટલી તમને ફીલ પણ થઈ રહ્યું છે કે મને આ વસ્તુ ગમી નથી રહી, અથવા તો મને ક્યાંક ને ક્યાંક હર્ટ થઈ રહ્યું છે. Feel that emotion. Feel that pain inside your body. અને આખા શરીરમાં ઓબ્ઝર્વ કરો કે એની અસર તમારા શરીરના કયા અંગ પર તમને દેખાય છે. આખા શરીરનું કયું અંગ તમને હેવી ફીલ થતું એવું લાગે છે. જો તમને કોઈ કલર દેખાતો હોય એ જગ્યાએ, એ પેઇનનો, તો કલર પણ તમે મહેસૂસ કરી શકો છો. ધીમે ધીમે તમે આંખો ખોલી અને તમે ચેટમાં લખી શકો છો. તો શીતલ કોઈ બી એક વસ્તુ માટે લો અને તમે જુઓ કે તમારા આખા શરીરમાં કઈ જગ્યાએ તમને એ પેઇન થાય છે અને એનો કલર કયો છે, અને તમે ચેટમાં લખી શકો છો. જરૂરી નથી કે બધાને કલર દેખાય, બટ ઇફ યુ કેન સી ધ કલર, તમે લખી શકો છો. કયો પાર્ટ તમારા શરીરનો હેવી ફીલ થાય છે જ્યારે પણ તમે ઘટનાની યાદ કરો છો, જ્યારે પણ તમારી મેમરીને યાદ કરો છો. ઓન અ સ્કેલ ઓફ 1 to 10 એની અસર કેટલી તીવ્ર છે? 1 એટલે ઓછું અને 10 એટલે વધારે. So now what we will do is, હવે આપણે આ પાવરફુલ હીલિંગ થેરાપી કરવા જઈ રહ્યા છીએ. ઓકે, સો આઈ પ્લે ધ મ્યુઝિક અને આપણે બધા જ લોકો સાથે આ પાવરફુલ EFT હીલિંગ થેરાપી કરશું. ઓકે, લેટ મી મ્યુઝિક. ઓકે, તમને લોકોને મ્યુઝિક સંભળાય છે? કેન યુ જસ્ટ કન્ફર્મ યસ? એકદમ ધીમું સંભળાશે. સો ટુ આન્સર યોર ક્વેશ્ચન, આઈ થિંક કોઈનો હતો, હેલ્થ એટલે કે ફિઝિકલ અને ઇમોશનલ પેઇન બંનેને રિલીઝ કરવામાં ખૂબ જ મદદ કરે છે. ઓકે, વી વિલ ડુ ધીસ પ્રેક્ટિકલી લાઈવ, એટલે તમને ખ્યાલ આવશે કે કેટલું પાવરફુલ છે. સુપર. ઓકે, નાઉ વેરી ઇમ્પોર્ટન્ટ, જ્યારે પણ આપણે EFT હીલિંગ થેરાપી કરતા હોઈએ, એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની. નંબર 1, જ્યારે પણ હું તમને કહું કે આ 4 આંગળી લઈને તમારે એને ટેપ કરવાનું છે, બહુ જ હળવેથી ટેપ કરવાનું છે. તમારે પોતાની જાતને કોઈ ઈજા કરવાની નથી. ધેટ્સ નંબર 1 થિંગ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, નંબર 2, જ્યારે પણ આપણે EFT કરી છે, ઇટ હેઝ ટુ બી અ સ્પેસિફિક થિંગ. તો જર્નલ કરતા જેટલું સ્પેસિફિક વસ્તુની ઉપર ફોકસ કરશો ને, એટલું તમને વધારે ફાયદો થશે. ફોર એક્ઝામ્પલ કે કરિયરમાં કોઈને પ્રમોશન નથી થયું. હવે કોઈ કરિયરમાં પ્રમોશન નથી થયું એટલે પોતાની જાતને તમે સ્ટક ફીલ કરો છો. તો એક્ઝેક્ટ થયું, શું કામ હું સ્ટક ફીલ કરું છું, કરિયરમાં પ્રમોશન નથી. તો સ્પેસિફિક વસ્તુ માટે જેટલું કરશો એટલું તમને વધારે ફાયદો થશે. ઓલરાઈટ, અત્યારના આપણે ગિલ્ટ કરી રહ્યા છે તમારા બધાના ઘટનામાં, માઇન્ડમાં કોઈને કોઈની ઘટના છે જેના પર તમે EFT કરવાના.
ઓકે, નાઉ 4 ફિંગર્સ, અને તમે બધા લોકો મારી સાથે રિપીટ કરી શકો છો આ રીતના અહીંયા. કેન યુ સી ધીસ 4 ફિંગર ઇન હિયર? Even though I feel this deep guilt inside me, I deeply and completely love and accept myself. Okay? ગુજરાતીમાં પણ બોલીશ. ભલે મને મારી અંદર ખૂબ જ અફસોસ અનુભવ થાય છે ભૂતકાળમાં જે પણ ઘટના બની છે એના કારણે, છતાં પણ હું જેવો છું તેવો પોતાની જાતને પ્રેમ કરું છું, જેવો છું તેવો પોતાની જાતને સ્વીકારું છું. Even though at times I blame myself for whatever happened in the past, I choose to love and forgive myself. ભલે ઘણી વખત હું પોતાની જાતને દોષ આપું છું ભૂતકાળમાં જે બન્યું એના માટે, પણ હું આજે પોતાની જાતને પ્રેમ આપું છું, પોતાની જાતને માફી આપું છું. Even though I feel I made mistakes and I can't let go, I am open to release this. ભલે ઘણી બધી ભૂલો કરી છે ભૂતકાળમાં અને એને કારણે મને એવું લાગે છે કે હું કદાચ આને કાઢી નહીં શકું, છોડવા માટે તૈયાર નથી અથવા છોડી નહીં શકું, પણ હું આજથી નક્કી કરું છું કે આ બધી જ એનર્જીને હું હીલ કરીશ. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ યોર ફર્સ્ટ પોઈન્ટ. નાઉ લેટ્સ ગો ટુ ધી સેકન્ડ પોઈન્ટ. I now choose to release this guilt. આ જે અફસોસ અથવા તો વસવસો જે મેં મારી અંદર દબાવી રાખ્યો છે, હું આજે નક્કી કરું છું કે એને હું મારા શરીરમાંથી મુક્ત કરું છું, સેન્ટરમાં. ઓકે, નેક્સ્ટ. સો બે આંગળીથી તમે કરી શકો છો, ડાબું કે જમણા. I allow myself to let go of the past. હું પોતાની જાતને ભૂતકાળને છોડવાની મંજૂરી આપું છું. ઘણી વખત ઘણા લોકોને એમ લાગે કે અરે મારે તો આખી જિંદગી લઈને જ ચાલવાનું છે, તો એટલા માટે હું શું કહું છું કે હું પોતાની જાતને મંજૂરી આપું છું કે આ રિલીઝ થશે. I forgive myself for all the mistakes I have made. મેં જેટલી પણ ભૂલો કરી છે એ ભૂલો માટે હું પોતાની જાતને માફ કરવા માટે તૈયાર છું. I know I did the best I could with what I knew at that time. મને ખ્યાલ છે એ સમયે મારામાં જેટલી સમજણ શક્તિ હતી એ પ્રમાણે મેં મારી બરોબર કોશિશ કરી. I release the need to punish myself. ઘણી વખત પોતાને એમ લાગે કે મારે પોતાની જાતને આખી જિંદગી સજા આપવી પડશે, તો આઈ એમ રિલીઝિંગ ધીસ. હું મારી જાતને સજા આપવાની જરૂરિયાત જે છે વારંવાર ફીલ કરું છું એને હું મારા શરીરમાંથી મુક્ત કરું છું. I release the guilt and I choose peace over guilt. હું આ મારા ગિલ્ટ, અફસોસને, દોષને ભૂલાવીને શાંતિ પસંદ કરું છું, પીસ પસંદ કરું છું. I know I'm learning, growing and evolving. હું દિવસે દિવસે શીખી રહ્યો છું, હું દિવસે દિવસે આગળ વધી રહ્યો છું, હું દિવસે દિવસે મારા ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યો છું. I release all thoughts, emotion, belief related to my past memories. જેટલા પણ વિચારો, લાગણીઓ અને માન્યતાઓ છે જે ભૂતકાળમાં જે ઘટના બની છે એ બધાને હું મારા શરીરમાંથી મુક્ત કરું છું. ઓકે, સો ઊંડો શ્વાસ લઈ અને પછી તમે શું કરો છો એને રિલીઝ કરો છો. આજે આપણે આખી વસ્તુ કરીને એને કહેવાય 1 round of EFT. Okay. How many of you felt relaxed? Type me in the chat box. તમારામાંથી કેટલા લોકોને હળવું મહેસૂસ થાય છે? You can type me. જો પેલા કદાચ રેટિંગ તમારું જે પણ હતું એ રેટિંગ લખો ને, અત્યારનું રેટિંગ શું છે તમે લખી શકો. તો ફોર એક્ઝામ્પલ પેલા 10 હતું, અત્યારના 8 થયું, 7 થયું, 5 થયું, જે પણ થયું હોય તમે લખી શકો. સો વેરી ઇમ્પોર્ટન્ટ, દરેક EFT રાઉન્ડ કર્યા પછી પોતાની જાતને ઇવેલ્યુએટ કરવાનું કે પેલા હું ક્યાં હતો અને અત્યારના ક્યાં છું. ઓકે, એવરી ટાઈમ યુ નીડ ટુ ઇવેલ્યુએટ યોરસેલ્ફ. ક્લિયર? સુપર. નાઉ we'll do the second round of EFT. Okay? Great. Even though I carry this deep guilt inside me,
I deeply and completely love and accept myself. ભલે હું આ અફસોસ વસવસો મારી અંદર રાખીને ઘણા ટાઈમથી ચાલુ છું, છતાં પણ હું જેવો છું તેવો પોતાની જાતને પ્રેમ કરું છું, જેવો છું તેવો પોતાની જાતને સ્વીકારું છું. Even though I keep blaming myself for what happened in the past, I choose to release now. ભલે ભૂતકાળમાં જે પણ થયું એના માટે હું પોતાની જાતને દોષ આપું છું, છતાં હું આજે એ બધી વસ્તુને છોડવા માટે તૈયાર છું. Even though I feel I made mistakes and at times I feel that I can't let it go, I am open to healing now. ભલે મેં જે પણ ભૂલો કરી છે એને હું છોડવા માટે ઘણી વખત મને એવું થાય છે મારે આખી લાઈફ ચાલીને લઈને ચાલવું પડશે, મારાથી મુકાશે નહીં, મારાથી એવી ભૂલ થઈ ગઈ છે હું ક્યારે માફ નહીં કરી શકું, છતાં પણ હું આજે પોતાની જાતને હીલ કરવા માટે તૈયાર છું. ઓકે, સો નાઉ લેટ્સ ગો ટુ ધી I choose to release this guilt. હું આ અફસોસને વસવસાને મારા શરીરમાંથી મુક્ત કરવા માટે તૈયાર છું. I allow myself to let go all past memories. મારા ભૂતકાળની જેટલી પણ યાદો છે જે મને ડિસ્ટર્બ કરે છે એને છોડવા માટે હું તૈયાર છું. I forgive myself for my mistakes. મેં જે પણ ભૂલો કરી છે એને માફ કરવા માટે હું તૈયાર છું. I know I did the best I could with what I knew. મને ખ્યાલ છે એ સમયે મારામાં જેટલી ક્ષમતા હતી, હું જેટલી વસ્તુ જાણતો હતો અથવા જાણતી હતી એ પ્રમાણે મેં જે પણ કર્યું બરોબર કર્યું. I release this need to punish myself. ઘણા લોકોને એવું લાગે મારે આખી જિંદગી પોતાની જાતને સજા આપવી પડશે. એ જે બિલીફ છે ને, માન્યતા, એને હું મારા શરીરમાંથી મુક્ત કરું છું. I choose peace over guilt. હું શાંતિને પસંદ કરું છું ગિલ્ટની જગ્યાએ, દોષની જગ્યાએ. I deserve forgiveness. I deserve compassion. હું માફી માટે લાયક છું, હું દયા માટે લાયક છું. I release all thoughts, emotion and belief related to this guilt. જેટલા પણ વિચારો, લાગણીઓ અને માન્યતાઓ છે આજે જે વસવસો મારી લાઈફમાં થઈ ગયો અથવા જે મને યાદ આવે છે એને હું રિલીઝ કરું છું, એને હું રિલીઝ કરવા માટે તૈયાર છું. અને દરેક જ્યારે હું શ્વાસ લઈને શ્વાસ છોડું છું હું હંમેશા પોતાની જાતને શું કહું છું કે હું બધી વસ્તુને રિલીઝ કરી રહ્યો છું. ઇમેજિન, વિઝ્યુઅલાઇઝ કે તમે આ બધું ગિલ્ટ પોતાના શરીરમાંથી મુક્ત કરી રહ્યા છો. નાઉ આઈ વોન્ટ યુ ટુ ક્લોઝ યોર આઈઝ. તમે તમારી આંખો બંધ કરી શકો છો અને ઇમેજિન કરો, વિઝ્યુઅલાઇઝ કરો કે તમારી આજુબાજુ એક સરસ મજાનું ગોલ્ડન વ્હાઇટ રિંગ તમને દેખાય છે. તમારી આજુબાજુ ગોલ્ડન વ્હાઇટ રિંગ દેખાય છે જે ગોળ ગોળ તમારી આજુબાજુ ફરી રહી છે. અને આ ગોલ્ડન વ્હાઇટ રિંગ એકદમ તેજસ્વી પ્રકાશ સાથે ભરેલી છે. આ તેજસ્વી પ્રકાશ બ્રહ્માંડનો સંકેત છે, એ તમને હીલ કરવા માટે આવ્યું છે. તમારી અંદરથી બધી નેગેટિવિટી, જે વસ્તુ તમને ડિસ્ટર્બ કરી રહી છે એને કાઢવા માટે આવ્યું છે. ધીમે 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 આ પ્રકાશ રિંગના મારફતે તમારા શરીર પાસે પ્રવેશ કરી રહ્યો છે. તમારા શ્વાસ મારફતે એ ધીમે 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 તમારી અંદર ઉતરી રહ્યું છે. તમે જેમ જેમ શ્વાસ લ્યો છો એમ પ્રકાશ તમારી અંદર પ્રવેશી રહ્યો છે અને દરેક શ્વાસ સાથે એ પ્રકાશ તમારા શરીરના અલગ અલગ ભાગમાં પ્રસરી રહ્યો છે અને દરેક શ્વાસ સાથે યુ ફીલ એબ્સોલ્યુટલી રિલેક્સ. તમે પોતાની જાતને એકદમ રિલેક્સ ફીલ કરો છો. યુ ફીલ અ ડિફરન્ટ વાઇબ્રેશન્સ. You feel different energy inside you. You feel relaxed.
અને જેમ જેમ આ પ્રકાશ તમારી અંદર આવી રહ્યો છે, તમારી અંદરથી બધી નેગેટિવિટી બહાર કાઢી રહ્યું છે. દરેક ઉચ્છ્વાસ સાથે બધી નેગેટિવિટી બહાર નીકળી રહી છે. ફીલિંગ રિલેક્સ. તમારા શરીરની દરેકે દરેક નર્વ એટલે કે નસ જો કોઈ પણ જગ્યાએ દબાતી હોય તો એ રિલેક્સ થઈ ગઈ છે. સ્ટ્રેસ, ટેન્શન, નેગેટિવ થિંકિંગ, ઓવર થિંકિંગ બધું જ બહાર નીકળી રહ્યું છે અને તમને એકદમ સરસ મજાનો શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. આ દિવ્ય પ્રકાશ તમારા શરીરના દરેકે દરેક અંગમાં જઈ અને તમારી નેગેટિવ થોટ્સ, ઇમોશનને રિલીઝ કરી રહ્યું છે. You are feeling relaxed. તમે તમારા કન્વીનિયન્ટ ટાઈમ પ્રમાણે પાછા આવી શકો છો અને પોતાની સ્પીડ પ્રમાણે ધીમે ધીમે આંખો ખોલી શકો છો. How are you feeling relaxed? How many of you feeling relaxed? Can type me. How are you feeling? તમે ચેટમાં લખી શકો છો. તો ભરત, મેં તો 2 રાઉન્ડ તમને કરીને શીખવાડ્યા. જ્યાં સુધી તમે રિલેક્સ ફીલ ન કરો અથવા જ્યાં સુધી તમારું રેટિંગ એકદમ ઓછું ના થાય ત્યાં સુધી તમારે રિપીટ કર્યા કરવું. ઇટ્સ વેરી સિમ્પલ. કોઈ વ્યક્તિને સ્ક્રેચ આવી હોય શરીરમાં તો મલમથી એ સ્ક્રેચ દૂર થઈ જાય. કોઈ વ્યક્તિને ઊંડો ઘાવ વાગ્યો તો એમાં મરમ પટ્ટી વધારે કરી. સિમિલરલી તમારી અંદર કેટલી વસ્તુ રહેલી છે એ કાઢવા માટે ઘણાને 2 રાઉન્ડ લાગે, ઘણાને 4 રાઉન્ડ લાગે, ઘણાને 10 રાઉન્ડ પણ લાગે. ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. જ્યાં સુધી તમે રિલેક્સ ફીલ ના કરો ત્યાં સુધી તમારે કન્ટિન્યુઅસલી કરવાનું છે. All of you are clear? So ideally, you should do this while sitting. मतलब बैठा बैठा करवाना है. While sitting, you can do it. Sleeping, I don't know. If you can do it, that's perfectly fine. એમાં કોઈ પણ પ્રોબ્લેમ નથી. But normally, બેસીને તમે કરો તો તમે કોન્સન્ટ્રેશન સાથે કરી શકો. Okay? So Nisha, that's a good sign. જો તમને સ્લીપી ફીલ થાય છે, it means healing already કામ કરી રહ્યું છે. તો નીલમ, હું તો તમને કરીને બતાવું છું એટલા માટે મેં તમને જોશથી બોલીને કીધું. પણ અધરવાઇઝ તમે મનમાં બોલી શકો, ધીમેથી બોલી શકો. ધેટ્સ પરફેક્ટલી ફાઇન. પન્ના આખા દિવસમાં ગમે ત્યારે તમે EFT કરી શકો, ગમે ત્યારે તમે હોપોનોપોનો હીલિંગ કરી શકો. ઓકે, ઇનફેક્ટ EFT હોપોનોપોનો મિક્સ પણ તમે કરી શકો. ઓકે, સ્ક્રિપ્ટ ક્વેશ્ચન કિરણભાઈ તમે પોતાની મેળે આવી રીતે બનાવી શકો જે મેં તમને કીધું હતું. ઓકે, ધીસ ઇઝ વોટ ધી પ્રેક્ટિસ